અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે દીવા જવા સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ટર્ન માર્યો અને જીવીના 2 વીજ પોલ તોડી પાડી વાયરો તૂટી પડતા 2 કાચા મકાન પર પડતા નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ગૂગલ મેપ આધારે સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક આંતરિક માર્ગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો. વીજ નિગમ સ્થળ પર દોડી આવી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો. અંકલેશ્વરમાં ગૂગલ મેપ આધારે રસ્તો પસંદ કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર હાસ્ય તળાવ રોડ પર ગડખોલ બ્રિજ તરફથી એક સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક ગાયત્રી મંદિર પાસે દીવા જતા માટે માર્ગ પરના નગરના સાંકડા આંબાવાડી રોડ તરફ જતા માર્ગ પર અચાનક ટર્ન લીધો હતો. ગાડી ગાયત્રી મંદિરથી અંદર પ્રવેશવા જતા જ રોડ ઉપર રહેલા વીજ વાયરને અડી જતા ટ્રેલર સાથે ખેંચાઈ જતા નજીકમાં રહેતા શ્રમજીવીઓના કાચા પાકા મકાન પાસે ગલીમાં 2 વીજ થાંભલા ખેંચાઈ તૂટી પડ્યા હતા, જેને લઈ 2 મકાન પર વીજ વાયરો પડવા સાથે મકાન આંશિક નુકસાન થયું હતું. જીવંત વીજ વાયર તૂટી પડતા લોકોના જીવ અદ્ધર થયા હતા. આ અંગે જાગૃત નાગરિક દ્વારા ત્વરિત અસરથી વીજ કચેરીમાં જાણ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો બંધ કર્યો હતો અને થોડી વાર બાદ ટ્રેલર હટાવીને પુનઃ વીજ પુરવઠો બીજી લાઇન પરથી શરૂ કર્યો હતો. ઘટના કેવી રીતે બની તે અંગે વીજ નિગમ કચેરી અધિકારીએ સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલકને પૂછપરછ કરતા દીવા જતા ગૂગલ મેપ પર રસ્તો જોતા જોતા આગળ વધી રહ્યો હતો. તે દરમિયાન દીવા જવા માટે ટર્નિંગ પર ટર્ન લેવા ગૂગલ મેપ જણાવતા તે વળી જતા અકસ્માત સર્જ્યો હતો. વીજ નિગમ દ્વારા થયેલ નુકસાન માટે સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રોજબરોજ શ્રમિકોના બાળકો બહાર જ રમતા હોય છે, ત્યારે ગરમીને લઈ બાળકો ઘરમાં તેમજ અન્ય એક સ્થળે જ રમી રહ્યા હતા, જેને લઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી જવા પામી હતી. ત્યારે ગૂગલ મેપના આધારે પસાર થવા છતાં સર્જાયેલ અકસ્માત એ ચર્ચાનો વિષય બન્યો હતો.